કેશોદ શહેરમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી છે। કેશોદ શહેર અને મધ્ય પ્રસાર થતા મુખ્ય માર્ગો અને મુખ્ય બજારોમાં રખડતા ભટકતા પશુઓના ત્રાસથી શહેરીજનોને મુક્ત કરાવવા કોંગી આગેવાન ભરતભાઈ લાડાણીની આગેવાની હેઠળ કેશોદ નગરપાલિકા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। માંગણી કરવામાં આવી છે કે શહેરમાં ગમે તે વિસ્તારમાં નજર કરો ત્યાં રખડતા ભટકતા પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે। વાહન ચાલકો અને રાહદારીઓને આવવા જવામાં પારાવાર મુશ્કેલીઓ સહન કરવી પડે છે। નામદાર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ હુકમ મુજબ ચુસ્તપણે અમલવારી કરવામાં આવતી ન હોવાથી શહેરમાં 1000થી વધારે રખડતા ભટકતા પશુઓ મુખ્ય માર્ગો અને બજારો ઉપરાંત સોસાયટી વિસ્તારમાં રખડતા હોય છે, જેઓના કારણે છાસવારે અકસ્માતની ઘટના બને છે। કેશોદ શહેરમાં રખડતા ભટકતા પશુઓના કારણે શહેરીજનો, વેપારીઓને માલ મિલકતને નુકસાન થવાની સાથે સાથે શહેરીજનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બને છે। ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા વેલાસર નામદાર હાઈકોર્ટના હુકમની અમલવારી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર ઉભા રહેલા ફેરિયાઓ તેમજ પથરાવાળા દ્વારા બગડેલા ખાદ્ય પદાર્થો ફેંકવામાં આવતા હોય છે। પૂરતો ખોરાક મળી જતો હોય રોડ પર વધારે પશુઓ જોવા મળે છે। ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોની ટીમ બનાવી રોડ પર બેસી રહેતા પશુઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે। જાણવા મળતી માહિતી મુજબ બિસ્માર પશુઓને સારવાર આપી છોડી દેવામાં આવતા, દૂધ આપવાનું બંધ કરી દેતા દૂધાણા પશુઓને પશુપાલકો દ્વારા છોડી દેવામાં આવતા શહેરમાં રખડતા ભટકતા પશુઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। શ્વાન અને આખલાનું ખસીકરણ કરવામાં પશુ ડોક્ટરની ટીમ સાથે બંદોબસ્ત માંગવામાં આવતો હોય બંને કચેરીઓનું સંકલન થતું ન હોવાથી ઘણા વર્ષોથી ખસીકરણ કાર્યક્રમ કેશોદ શહેરી વિસ્તારમાં થઈ શક્યો નથી। કેશોદ નગરપાલિકા દ્વારા રખડતા ભટકતા પશુઓ માટે શું નક્કર કાર્યવાહી કરવામાં આવી છે તે તો હવે આવનારા દિવસોમાં જ ખબર પડશે। જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। ભરતભાઈ લાડાણી આજ રોજ કેશોદ નગરજનોને સાથે રાખી અને ઇન્ડિયા પક્ષના સાથી પક્ષો સાથે કેશોદ નગરપાલિકાની સામે એક કેશોદની જનતાની સમસ્યાનો પ્રશ્નનું નિરાકરણ કરવા માટે એક આવેદનપત્ર આપ્યું છે। શહેર ગલીની અંદર ચારેય દિશામાં તમે તમારા ઘરની બહાર નીકળો ત્યાં પશુઓ એટલે કે રખડતી ગાયો અને કુટિયાઓનો ખૂબ પ્રમાણમાં ત્રાસ છે। ઘણા બધા લોકોના હાથ પગ ભાંગ્યા છે। ધારાસભ્યશ્રીની ઓફિસની સામે 2 વર્ષ પહેલાં એક વ્યક્તિનું મૃત્યુ થયેલું છે। આ બધું જ ઓન રેકોર્ડ છે। હાઈકોર્ટનું વખતનું સૂચન છે। 2017માં હાઈકોર્ટે ચીફ ઓફિસરોને એક કાનૂની રીતે હુકમ પણ કરેલો છે કે રખડતા પશુઓને પાંજરે પૂરવા। તેમ છતાં આ સમસ્યા કાયમીને માટે વિકરાળ બનતી જાય છે અને કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં નથી આવતું। રાત્રે કાળા કલરની ગાયો અને કુટિયા બેઠા હોય ત્યારે એના ઉપર વાહન ચાલકો ચડી જાય છે અને અકસ્માત થાય છે। દુકાનદારોને ઘણું બધું નુકસાન થાય છે। જ્યારે કુટિયાઓ ઝઘડા કરે ત્યારે કાચના પાર્ટીશનો તૂટે છે। એનાથી વિશેષ વાત કરું તો આ પશુઓને જો પકડવામાં નહીં આવે તો અમારે નામદાર ગુજરાત હાઈકોર્ટ એટલે કે વડી અદાલતમાં કોર્ટે કરેલા હુકમની સામે અમલવારી કરવા માટે અમારે કોર્ટના દ્વાર ખખડાવવા પડશે। આ મુદ્દે અમે કેશોદની જનતાને શેરી ગલીઓમાં જઈને વાકેફ કરશું કે તમારા માતા પિતાઓ દેવદર્શને જતા હોય, તમારા બાળકો સ્કૂલે જતા હોય, બહેનોને ખરીદી કરવા જવી હોય ત્યારે આ રખડતા પશુઓનો ગંભીર ત્રાસ છે, એમાંથી કેશોદ નગરપાલિકા અમને મુક્તિ આપે આ બાબતે આજે અમે લડતના મંડાણ કર્યા છે। આવનારા દિવસોમાં આ લડતને વધુ તેજ બનાવશું।